નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્ડ ઓફ સાયન્સ એટલે કે વિજ્ઞાન વિશ્વમાં હું ચંદન રાઠોડ આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડીયોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ધોરણ 8 પ્રકરણ 5 ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર વિશે માહિતી મેળવીશું. વિદ્યાર્થી મિત્રો, આપ સૌ જાણો છો કે આપણે શિયાળામાં ઠંડીથી બચવા માટે આ પ્રકારના કપડાઓ પહેરીએ છીએ. આ ઉપરાંત આપણને જ્યારે તરસ લાગે ત્યારે આપણે પાણી પીએ છીએ. તેમજ જ્યારે આપણે કોઈ કાર્ય કરી અને થાકીએ છીએ ત્યારે આપણને આરામ કરવાની જરૂર પડતી હોય છે. તો મિત્રો, આ બધા કાર્યો અને તેનું નિયમન આપણા શરીરમાં વ્યવસ્થિત રીતે કરવા માટે ચોક્કસ તંત્ર ગોઠવાયેલું હોય છે. આવા જુદા જુદા તંત્રોના મુખ્ય કેન્દ્ર તરીકે આપણું મગજ કામ કરતું હોય છે. તો તે કેવી રીતે કરે છે તેની માહિતી આપણે મેળવીએ. તો ચાલો આજે આપણે ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર વિશે માહિતી મેળવીએ. મિત્રો, હમણાં જે વાત કરી તે બધી ક્રિયાઓનું સંચાલન અને નિયંત્રણ આપણા શરીરની અંદર જુદા જુદા તંત્રો દ્વારા થાય છે. અને આ તમામ તંત્રોનું સમન્વય તેમનું મુખ્ય કેન્દ્ર આપણા મગજમાં આવેલું હોય છે. માનવ શરીરની અંદર મગજ, કરોડરજ્જુ અને એમાંથી નીકળતી વિવિધ ચેતાઓ જે તંત્ર બનાવે તેને ચેતાતંત્ર કહેવામાં આવે છે. તો આમ વાત કરીએ તો માનવ શરીરમાં આવેલ મગજ, કરોડરજ્જુ તથા એમાંથી નીકળતી વિવિધ ચેતાઓ મળીને જે તંત્ર બને છે તેને ચેતાતંત્ર કહેવામાં આવે છે. મિત્રો, આ ચેતાતંત્ર તેના કાર્યના આધારે 3 ભાગમાં વહેંચવામાં આવેલું છે. એક મધ્યવર્તી ચેતાતંત્ર, 2 પરિઘવર્તી ચેતાતંત્ર અને 3 સંવેદનાગ્રાહી અંગો. મિત્રો, સૌપ્રથમ મધ્યવર્તી ચેતાતંત્રની વાત કરીએ તો મગજ અને કરોડરજ્જુનો સમાવેશ આ મધ્યવર્તી ચેતાતંત્રમાં થાય છે. આપ અહીં કરોડરજ્જુનું ચિત્ર જોઈ રહ્યા છો. તો મિત્રો, મધ્યવર્તી ચેતાતંત્રમાં સૌપ્રથમ આપણે મગજની માહિતી મેળવીએ. મિત્રો, માણસનું મગજ એ ચેતાતંત્રનું મુખ્ય અંગ છે જે ખોપરીની અંદર રક્ષાયેલું હોય છે. મિત્રો, આપણા આ મગજના 3 ભાગ છે. પ્રથમ અગ્રભાગ, બીજો મધ્ય ભાગ અને ત્રીજો પશ્વ ભાગ. આમ અગ્રમગજ, મધ્ય મગજ અને પશ્વ મગજ. મિત્રો, અહીં અગ્રમગજની વાત કરીએ તો તે મગજનો સૌથી મોટો ભાગ છે. તેમાં બોલવું, વિચારવું, ઓળખવું, યાદ રાખવું વગેરે જેવી ક્રિયાઓના નિયંત્રણ કેન્દ્રો આવેલા હોય છે. ત્યાર પછી વાત કરીએ મધ્ય મગજ, તો તેમાં હાથ, પગ અને અન્ય અંગો પર નિયંત્રણ તેમજ શરીરનું સંતુલન રાખવાના કેન્દ્રો હોય છે. અને વાત કરીએ પશ્વ મગજ, તો તેમાં શરીરની અનૈચ્છિક ક્રિયાઓ જેવી કે પાચન, શ્વસન વગેરે તેના નિયંત્રણ રાખવાના કેન્દ્રો આવેલા હોય છે. આ ઉપરાંત જોવું, સાંભળવું, સૂંઘવું, સ્વાદ પારખવા વગેરે જેવી જ્ઞાનેન્દ્રિયોનું સંચાલન અને નિયમન પણ આ મગજ દ્વારા થાય છે. હવે વાત કરીએ મિત્રો કરોડરજ્જુની. તો કરોડરજ્જુ કરોડસ્તંભમાં રક્ષાયેલું હોય છે. કરોડરજ્જુ મગજના નીચેના ભાગમાંથી નીકળતો ચેતાઓનો દોરડા જેવો ભાગ છે. તે કરોડસ્તંભમાંથી પસાર થઈ અને કમરના છેડા સુધી પહોંચે છે. તે મગજ તરફથી મળેલા સંદેશા શરીરના જુદા જુદા ભાગો તરફ અને શરીરના જુદા જુદા ભાગોમાંથી અનુભવાતી સંવેદનાઓ મગજ તરફ લઈ જવાનું કાર્ય કરે છે. આમ કરોડરજ્જુ એ શરીરનો મુખ્ય ભાગ ગણી શકાય સંવેદનાઓ માટેનો. મિત્રો, આગળ વાત કરીએ પરિઘવર્તી ચેતાતંત્ર. તો મગજ અને કરોડરજ્જુ સાથે જોડાયેલી ચેતાઓનો સમાવેશ પરિઘવર્તી ચેતાતંત્રમાં થાય છે. મિત્રો, માનવ શરીરમાં 3 પ્રકારની ચેતાઓ હોય છે: સંવેદી ચેતાઓ, પ્રેરક ચેતાઓ અને મિશ્ર ચેતાઓ. સૌપ્રથમ વાત કરીએ સંવેદી ચેતાઓ. તો તે સંવેદી અંગોમાંથી મગજ સુધી સંદેશાનું વહન કરે છે.
ત્યારબાદ વાત કરીએ પ્રેરક ચેતાઓ. તે મગજે પ્રેરેલા સંદેશાનું શરીરના ભાગો તરફ વહન કરે છે. હવે વાત કરીએ મિશ્ર ચેતાઓ. તે શરીરના વિવિધ ભાગોમાંથી મગજ તરફ તેમજ મગજમાંથી શરીરના વિવિધ ભાગો તરફ સંદેશાનું વહન કરે છે. આમ મિત્રો, આપણા શરીરની અંદર આવી તમામ પ્રકારની ચેતાઓનું એક જાડું ગૂંથાયેલું હોય છે, જેનું મુખ્ય કેન્દ્ર મગજમાં આવેલું હોય છે. મિત્રો, હવે વાત કરીએ સંવેદનાગ્રાહી અંગોની. તો મિત્રો, અહીં જોઈ રહ્યા છો તે મુજબ આંખ, કાન, મોં, ચામડી, નાક, આ 5 અંગો મુખ્ય સંવેદનાગ્રાહી અંગો છે. મિત્રો, આપણે જીભ વડે સ્વાદ પારખીએ છીએ, નાક વડે ગંધ પારખીએ છીએ, કાન વડે સાંભળીએ છીએ, આંખ વડે જોઈએ છીએ અને ચામડી દ્વારા આપણે કોઈ પણ વસ્તુનો સ્પર્શ કરીએ છીએ. તો આ તમામ સંવેદનાગ્રાહી અંગો છે. આપણે વિગતે જોઈએ. સૌપ્રથમ ચામડી. તો મિત્રો, અહીં ચિત્રમાં બતાવ્યા મુજબ ચામડીના વિવિધ આવરણો આપ જોઈ રહ્યા છો. ચામડી શરીરનું બાહ્ય આવરણ છે. તે શરીરનું રક્ષણ કરે છે. તેમાં સ્પર્શ, પીડા, ગરમી, ઠંડી, દબાણ વગેરે જેવી સંવેદનાઓ અનુભવવા માટેના કોષો આવેલા હોય છે. મિત્રો, આગળ વાત કરીએ નાક. તો નાક વડે આપણે કોઈ પણ વસ્તુની ગંધ પારખીએ છીએ. નાક વડે આપણે શ્વાસોશ્વાસ કરીએ છીએ. ગંધ પારખવા માટે નાકની અંદર ખાસ પ્રકારના કોષો આવેલા હોય છે, જેને ઘ્રાણ કોષો કહેવામાં આવે છે. મિત્રો, ગંધ પારખવા માટે પણ આપણે નાકનો ઉપયોગ કરીએ છીએ. મિત્રો, ઘણા પ્રાણીઓની સૂંઘવાની શક્તિ માનવ કરતાં પણ વધુ હોય છે. મિત્રો, હવે વાત કરીએ કાનની. તો કાનના મુખ્ય 3 ભાગ છે, જે અહીં આપ જોઈ રહ્યા છો: બાહ્યકર્ણ, મધ્યકર્ણ અને અંતઃકર્ણ. આ ઉપરાંત કર્ણપલ્લવ, કર્ણનાળ, કર્ણપટલ, એરણ, ટેંગડું, હથોડી, કર્ણચેતા, શંખિકા વગેરેનો આ કાનના અંગોની અંદર સમાવેશ થાય છે. મિત્રો, કાન એ સાંભળવાની ક્રિયા કરે છે. આ ઉપરાંત અંતઃકરણમાં રહેલ પ્રવાહી શરીરનું સમતોલન જાળવવાનું કામ કરે છે. અહીં આપ શંખિકા જોઈ રહ્યા છો. મિત્રો, હવે વાત કરી જીભની. તો જીભના જુદા જુદા દરેક ભાગ પર સ્વાદની અસર વધુ અથવા તો ઓછી અનુભવાય છે. ખોરાકના જુદા જુદા સ્વાદ પારખવા માટે જીભમાં જુદી જુદી સ્વાદ કલિકાઓ આવેલી હોય છે. દરેક સ્વાદ કલિકામાં વિશિષ્ટ પ્રકારના કોષો હોય છે અને આ કોષો સ્વાદ ચેતાઓ સાથે જોડાઈ અને મગજને સ્વાદની સંવેદના પહોંચાડે છે. મિત્રો, આગળ વાત કરીએ આંખ. તો આપણે આંખનો ઉપયોગ જોવા માટે કરીએ છીએ. આ આંખના મુખ્ય અંગોની વાત કરીએ તો પારદર્શક પટલ, કીકી, કનિનિકા, નેત્રમણી અને નેત્રપટલનો સમાવેશ થાય છે, જે જુદા જુદા કાર્યો કરે છે. મિત્રો, આપણે જે આંખ દ્વારા દ્રશ્ય જોઈએ છીએ તે દ્રશ્ય સંવેદના કોષો દ્વારા સિગ્નલ રૂપે આપણા મગજ સુધી પહોંચે છે અને આપણે દ્રશ્ય જોઈ શકીએ છીએ. મિત્રો, આપણે ચિત્રમાં જોઈ રહ્યા છો તે મુજબ આંખની અંદર રંગ પારખવા માટે રોડ્સ અને કોન્સ નામના તંતુઓ આવેલા હોય છે. મિત્રો, હવે વાત કરીએ અંતઃસ્ત્રાવી તંત્રની. તો આપણા શરીરના વિવિધ તંત્રોના કાર્યોમાં ચોકસાઈ અને નિયમિતતાનું નિયમન કરવા માટે અંતઃસ્ત્રાવી તંત્ર હોય છે, જેની અંદર મુખ્ય વાત કરીએ તો પિટ્યુટરી ગ્રંથિ. તો પિટ્યુટરી ગ્રંથિ અંતઃસ્ત્રાવ શારીરિક વૃદ્ધિ માટે શરીરમાંથી ત્યજાતા મૂત્રનું નિયમન કરે છે અને સ્તન ગ્રંથિઓના સ્ત્રાવને ઉત્તેજે છે. ત્યાર પછી વાત કરીએ આપણે થાઇરોઇડ ગ્રંથિની. તો થાઇરોઇડ ગ્રંથિ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ચયાપચયની ક્રિયાઓનું નિયમન કરે, શરીર વિકાસના વેગનું નિયમન કરે છે. આપ અહીં થાઇરોઇડ ગ્રંથિ જોઈ રહ્યા છો. મિત્રો, ત્યાર પછી આપણે વાત કરીએ એડ્રિનલ ગ્રંથિ, જે મનુષ્યના કિડનીમાં આવેલી હોય એની સાથે જોડાયેલી હોય છે.
મિત્રો ત્યારબાદ વાત કરીએ અંડપિંડ ગ્રંથિ, જે સ્ત્રીઓમાં આવેલી હોય છે અને ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટેરોન ઉત્પન્ન તેની અંદર થતા હોય છે. મિત્રો આગળ વાત કરીએ શુક્રપિંડ ગ્રંથિ, જે પુરુષોમાં આવેલી હોય અને ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવ અને એની વૃદ્ધિનું નિયમન કરે છે અને જનન અંગોનો વિકાસ કરે છે અને તેની ઉપર નિયમન કરે છે. મિત્રો આગળ વાત કરીએ સ્વાદુપિંડ, તો ઇન્સ્યુલિન અને ગ્લુકાગોન અંતઃસ્ત્રાવ લોહીમાં ગ્લુકોઝની માત્રા જાળવવા માટે આ અંતઃસ્ત્રાવ જરૂરી છે, જે સ્વાદુપિંડની અંદર ઉત્પન્ન થતા હોય છે. તો આમાં તમામ અંતઃસ્ત્રાવો શરીરની અંદર ઉત્પન્ન થતા હોય છે. મિત્રો વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના આવા અન્ય વિડીયો જોવા માટે અમારી વેબસાઇટ www.vignanvishwa.blogspot.in ની અવશ્ય મુલાકાત લેશો. આ ઉપરાંત અમારી એન્ડ્રોઇડ મોબાઈલ એપ્લિકેશન માટે પ્લે સ્ટોરમાં જઈ અને વિજ્ઞાન વિશ્વ લખી સર્ચ કરી અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરશો. યુટ્યુબમાં જઈ વિજ્ઞાન વિશ્વ લખી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરશો અથવા તો વિજ્ઞાન વિશ્વ ફેસબુક પેજને લાઇક કરશો. આભાર મિત્રો.